કેમ 12 વાગ્યા સુધી ઓનલાઈન હતો? ના ના, તારે ઓનલાઈન ચાલુ જ હતી 12 વાગ્યા સુધી. તમ તારી કોણ છે ઈ તો મને કે એવું બધું? ઈ તો મને ખબર છે તારે કોઈ નથી. તે જ્યાં સુધી હાથ પોગતો હતો ત્યાં સુધી તે પોગાડી દીધો, બધાને લઈ જ લીધા બરોબર. મારા સિવાય મને નથી ખુદ મૂકી તે તારી ભાભીને. તો તું બેનું ને બધી ને દીપુ ને બધાને તું કરો નથી કરતો? તારે તે દીપુ હાટું મારી ઓછું કરી નાખ્યું. મેં તને દીપુ મૂકવાનું કીધું હતું ને. તમે જેન કોણ દીપુ જતો હો ને. અને હા પણ આમ જો મેં તને હાચો પ્રેમ કર્યો એનો ફાયદો તે ઉઠાવી લીધો. મેં તને મારા જીવથી સનલાથી મારા છોકરા મૂકીને તને પ્રેમ કર્યો હતો અને તે મને હું જખમાં દીધું હે? તે દીપુ આરે તારે હતું. તારે જેન કરે દીપુ ખૂબ જઈ દી તમે બે થઈ. અને દીપુ એ તમે ત્રણે એક ગાઈન અને તે મૂકી. મેં મૂકવાનું કીધું તો એને મૂકી ન હોય પણ તે મને મૂકી દીધી બરોબર. મેં એટલું નીલિયા કર્યું તે મને મૂકી દીધી હે? તારે દીપુ ને જેનકા ને અંદર તમે ભલે તમે જી લડતા હોય તો તારે મારે આરે નતું કરવું હે? પણ તું મારી વાત સાંભળ. તારે ખાલી સાંભળવાનું છે, પછી મને જવાબ દેજી. તું તને ઓળખું. મેં તને કીધું દીપુ ઘરે કોઈ ન હોય, તમે બે છેટી માથે બેઠા હોય એની ઘરે. તારી ઘરે એકલી આવતી હોય તો કોણ દીકરી એવી છે કે કોઈ ઘરે કોઈ ન હોય તેની ઘરમાં જઈને બેઠી હોય? બોલ તો તારે તો એમ કેવું છે કે શું છે ઈ તો તું મારી પાસે હાથી નો થામાં છે. તે મારી ઘરનો ઉઠીને જો ઘરમાં તું આવી રીતે કરસ ઘરના બધાને જતો બરોબર. નીલિયા મેં તને હાથો પ્રેમ કર્યો તો બરોબર. એટલું આંતરી થઈ ગઈ. મારે આખું નથી. હું આટલી બધી તારામાં આંતરી થઈ ગઈ હતી. આટલું બધી હું ઊંડી ઉતરી ગઈ છે. જેમ કીધું ને એમ કરતી આવી. તે મને હું સનલા ને મારે ભરતું નતું તે ફાયદો ઉઠાવ્યો. તે ભલે તે મને વહુ બનાવી, મંગળસૂત્ર પહેરાવ્યું, હેથો કર્યો, તને એટલો પ્રેમ કરતો. તે મને એમ કીધું કે મારા પ્રેમની નિશાની તું તારા ખોરામાં રમવી જોઈએ. મેં ઈ કામે કરી દીધું. અત્યારે મારી 1 વર્ષની છોકરી થઈ ગઈ. છોકરીના જન્મ થયા પછી તે મને મોઢું નથી બતાવ્યું. અને બીજી વાત ઈ વાળી ગયો છે. બીજી વાત ઈ કે નીલિયા તારે એવું કરવું તો તારે મને જજવી જ તો હું તને એમને જજવા દેસ. તમને એમ નો કે તારે એટલા બધા નાટક મારી એને નતા કરવા. તારે હેથા પૂરવાના, મંગળસૂત્ર પહેરાવાના, છોકરી જણવાનું. એનો જેનકો ને બેન હાથ ભાવનો પ્રેમ છે. જેનકો મને ખુદ આવીને કહી ગયો તો મને જતી ગયો તો જેનકો બરોબર. તો એને મને હમ ખવડાવ્યા. હું એને મકાનમાં રહેતી એટલે મને જેનકા એમ કીધું ને એ કે લકર તારે મને દેવું જો હે નકર પછી પસ્તાવાનો વારો આવશે. એટલે મેં કીધું ભલે મારું શરીર જાય છે મારે પસ્તાવાનું થાય ને હું નથી કરું. એટલે મેં જેનકાને જતવા દીધું 1 જ વાર બરોબર. કે હું પછી બીજી વાર તને જતીશ નહીં. અને તું કોઈને કહેતી ને તારા છોકરાના હમશે ને મારા કેવલાના હમશે બરોબર. મને હમ દીધા. તને ખબર છે કે હું ખોટા હમ નથી ખાતી. તો જેનકાએ તને આવી શું કીધું કે ભારતી મારી હું ભારતી જજી આવ્યું અને ભારતી હજે 2000 રૂપિયા દોત મારી એટલે હુઈ જાય. હું કઈ નીલિયા કઈ પૈસાની કોઈતરી નથી. હું હાથા દિલથી તને પ્રેમ કરતી, બીજા કોઈને નથી કરતી કઈ. અને જેન કઈ ફાયદો ઉઠાવ્યો મકાનમાં રહેતી હતી ને એ મારો ફાયદો ઉઠાવી ગયો બરોબર. અને પછી તને એમ કીધું એટલે જેનકા હું એની પાસે પૈસા હે બધું છે. પૈસાની ગેમમાં કહી દે બેવડા કરીને બરોબર. મારે પૈસા નથી જોતા. મેં તારી કોઈ પાસે પૈસાનો હાથ લાંબો કર્યો, કોઈ વસ્તુની હાથ લાંબો કર્યો હોય તો મને કે આ 4 વર્ષ તું મને રાઈ દી બાઈની કોઈ તારી વહુ બનાવી મને રાખી. હું તને મારો વર બનાવી મેં તને રાખ્યો બરોબર. તેને સહેલી સજા તે મને શું દીધી મને તું મને કે? હવે તું વાત સાંભળી, મારી વાત સાંભળી. મેં તને જો અત્યાર સુધીમાં કઈ દુઃખી કરી હોય તો કે દુઃખી જ કરી છે નીલા. તે મને દુઃખી જ મારા છોકરીને જન્મ થયા પછી હું રોવ જ છું. મને જેમ થઈ ગયું હું આટલી બધી ઊંડી ઉતરી ગઈ ખોટું કર્યું એની ઉપર દીપુ એટલો બધો પ્રેમ કરશે ને પૂછ જજે જેનકા વિડીયો રાખવા દે પૂછ જજે ભલે ને હાથ ભાવનો પ્રેમ છે. મારે હું કહી દઉં મારા હાથ ભાવનો પ્રેમ નથી. કેમ કે તને રહેતાનું આવ્યું હાલ તો ઈ તો રાખશે ને હે? એમ કીધું બરોબર. મેં કીધું જવાબ દઈ એમ નહીં. દીપુ નીલિયા એનું વિડીયો રાખશે ને હાથ ભાવનો પ્રેમ છે. હાલ મેં તારા પ્રેમ હાથ એટલું કર્યું. ઈ કરશે હાથ ભાવનો પ્રેમ. ચાલ મારો હાથ ભાવનો પ્રેમ નથી તો ઈ કરશે ને. એને રાખી દીધું છે ને એમ રાખ્યું ને મને માતાજીને મને વસ્કોલ કીધું કે દીપુને રહી ગયું. ત્યાં તારી મોઢે મને કીધું મને નથી ખબર. ત્યાં કીધું કે દીપુને રાખી દીધું બરોબર. તો એ તમારા કામમાં હોય બીજા કોઈને કામમાં ન હોય. મેં તને કહું હું ખાલી જવાબ સાંભળ જો લીધા તે બધે હાથ ફેરવી લીધો છે બધે તે કરી લીધું છે. તો તારી મારી આવી દશા નથી કરવી. અત્યારે મારે દવા પીવાનો વારો આવે એમ છે બરોબર. તે મારી માથે આવું જો ઘરનો ઉઠી બીજા કોઈ કરી ગયા તો મને ઉપાડી દે. પણ તું ઘરનો ઉઠીને માં સોદામણા મારી આવી કરી ગયો બરોબર. તો અત્યારે મારે તો હવે દવા પીવાનું હે. મારે આ તારી છોકરીને જોઈને જોવાનું હે. તો મારે ઈ જ વારો આવે ને. તારે હું વારો આવે? તો ગાયન ખખડી તું તો વયો ગયો. તું નો મર તું બધાને મારી નાખીશ અને હું મરી જાય તું નહીં મર. હું દવા પીને મરી જાય. તે મારી આવ કર્યું છે ને. હું ભરી બજારમાં તારા જદી જોવા જવાનું સાંજલા જોવા જવાનું થાય ને જો ન કરું તો મારા બાપના ફેર નહીં કે તે મારી આવી રીતે કર્યું છું ને તે હું આ કરું છું બરોબર. અને જેને જે હવે કરવું હોય ને કરી લે બરોબર. તે મારો ફાયદો ઉઠાવીને આવી રીતે જો ઘરનો ઉઠીને કરતો હોય બીજાની તો ક્યાં વાત હોય. તું ઘરનો ઉઠીને નીસ મારીને આવો કરી ગયો. તારી માને પીકો મારે પણ
હમણાં હું મારી મમ્મી બે ઘરે આવ્યા ઘરે નથી આવવાનું, હું સનલા ને બોલાવું છું. તારે ને તારી મમ્મી મારી ઘરે આવવાની કઈ જરૂર નથી, બરોબર? અને તારી માને જતે તારી માં તારો સાથ જશે એટલે તારું જોર છે. તારી માં બધા ઘરે જઈને એમ કહે મારો લીલિયો તને ગમતો હોય, બરોબર? તો તું તાર કાગરિયાની લઈ આવજે. મોરીને ઘરે ઠેક તારી માં કહી આવી હતી કે તારી છોકરીને તારી જેની મોરીની છોકરી તું સારું હતો એને હોતે તારી માં કહી આવી હતી કે તારા કાગરિયા લઈ લેજે, મારો લીલિયો તને ગમતો હોય તો તમે વયા જાઓ, હું તમને પોખી લે, બરોબર? ત્યાં સુધીની વાત છે. અને તે તોય મારો ફાયદો ઉઠાયો તો તારે નહીં, મારે આવું નતું કરવું. મારા સોદામડા મારે જો મારી મમ્મી તારી માને પીકો મારે પણ ભોસડી ના તું ભાઈ છો ને તો હું તને મૂકીશ ને, કેમ કે તે મારી એવી હાલત કરી હતી, મારે દવા પીવાનો વારો આવે એવું કર્યું છે ને તે, તો માસુદ હમણાં હું તને નહીં મૂકું એટલું યાદ રાખજે. અને તું રામા મંડળમાં ને નાટકમાં રહેશ ની બધાને કહી દો કે જો નીલય મારે આવી રીતે કર્યું છે એ નીસ મારો નાટકમાં કે રામા મંડળમાં ન રહ્યો, તમારું આખું ગામ છોકરાનું છે, તમારે એની શું જરૂર છે? એ આ જો બાયુ બેનું ને દીકરીઓ ને વહુ ને જેનકો અને નીલ્યો બે જજે છે, અને તમને કોઈ ખબર નથી, મને બધી ખબર છે. છતાં હું તમને કહી દઉં છું કે તમારી બેન દીકરીની લાજ રાખજો, કેમ કે આ હરામી જો ગામની અંદર હોય ને તો એક નીલિયો અને એક જેનકો, બરોબર? કયો કેવું જ છે, રામા મંડળ માંથી કાઢી નાખો. રામા મંડળ માં નીચ માણો ન હોવો જે ગામના ઘણા છોકરા છે એને રાખી દો, નકર કઈ છે ને રામા મંડળ માં જો નીલિયો રહ્યો ને તો મગજમારી થાય, કેમ કે હરામી દારૂ પીએ છે, મટન ખાય છે, બરોબર? છતાંય તું રામા મંડળ માં રહે. અને રાંડુ ને અમારે જે કેટલી ને તે ફસાવીને આવા ધંધા કર્યા છે તો મને નથી ખબર, બરોબર? ખબર છે ત્યાંની તો મને ખબર જ છે. એક મોરીની છોકરી, એક હું છો, દીપુ છો, અમારી કાજુ કૂદ હતી, એક રાયડી વાળી છોકરી હતી, હજી કેટલી મને નથી ખબર, પણ આટલી છોકરીનું મને ખબર છે. એટલે હું છે ને હવે ને હું સાનમુની નહીં બેહું, કેમ કે તે મારી જિંદગી બગાડી છે, તો તારું આખા ગામની અંદર ન લઈ આવી દો કે જો નીલિયો અને જેનકાએ બે થી મારી જિંદગી બગાડી છે. જેનકાએ જેમ કેતો ગયો ને દીપુ બે એમ નીલિયો કરતો ગયો. નીલિયો અત્યારે મારી જિંદગી બગાડી. હું કામ કે સનલાની બાઈ હતો ને તો સનલાએ કીધું તું સનલાને જેનકાએ કે વીર્યું રાખી દે ઓલીને, ભલે ભોસડીનો પછી ઠેકડા મારતો વીર્યું રાખીને તું રાજી થઈ ગયો, બરોબર? તમે તો ઠેકડા માર તો તું કેટલા દી ઠેકડા માર હું જોઈ લો. અને જેનકાને માર સોદામણા જો ગાયરું ન દો ઘણી બજારમાં કે તારી બેન ના વર તારી બેન હેઠો ખુઈ જાય, મારે 2000 રૂપિયા નથી જોતા, બરોબર? અને તું તે મને તારી જેનકા એમ કીધું તો 2000 હું આપું, તારી પાર્ટી જો મારી એટલે ખુઈ જાય તો સોદી ના હું કઈ પૈસાની કૂતરી નથી. તારા જેનકા ના બાજુ મોકલજે તારી માન જજે. હું મારે જેનકા ઘરી બજારમાં જો ગાયરું ન દઉં તો હું મારા બાપના પેટની નહીં. માસોદામણા આપણી ને આપણા ઘરના ઉઠીને તમે માસોદામણા બેનું ને ઘરની બેનું ને વહુ ને તમે બે જજો છો. છેલ્લી ક્વોલિટીમાં હોય ને તો જેનકો અને તું, ગામની અંદર છેલ્લી ક્વોલિટી ના હોય ને તો તું જેનકો બે સમજી ગયો તું? તને સારી રીતે રહેતા નથી આવતું. અરે સારી રીતે રહેતી હતી ને, સારી રીતે રહેતી ને એટલે તારું વીર્ય મારી પાસે લોકો ન હોય. સારી રીતે હું તો રહેતી હતી પણ તને નો રહેતા. મારા ઘર વાળા કરતા વિશે તને માન્યો તો નતો માન્યો, ન માન્યો હોય તો મને કહી દે મેં તારું કયું નથી કર્યું એમ. તે મને એમ કીધું કે સનલાને મારા સિવાય કોઈનો મેં સનલાને 3 મહિના નતો આવવા દેતો. હું એનો હરકો જવાબ ન દેતી, ભળતું નહીં. હું જેમ કેતો એમ હું સનલા એ કરતી હતી, કેમ કે હું તને સનલાને મારે પેલા નતું ભળતું, બરોબર? અને હું એને મારો વર નથી માનતી, તને મારો વર માનતી હતી. અને એનો ફાયદો તું ઉઠાવી નથી યાર. મને એને દવા પીવાનો વારો આવે એવું તે કરી નાખ્યું, બરોબર? હવે તું પણ માં સોદામણા એટલું યાદ રાખજે, તારી માને ઘર ઘે પણ તારી માં જદી નો નાખું ને ગામ વસાય તો હું પણ મારા બાપના પેટની નહીં. અને હવે તારું જો સતું નો ગામમાં કરું ને તારું ને જેનકાનું તો મારું નાક કપાવી નાખું. ભલે મારી તો આબરૂ ગઈ જ છે, સમજી લેજે નીલે. મારે તો દવા પીવાનો વારો આવ્યો છે, કેમ કે તે મારી જે મારા શરીર આવે મારી જિંદગી આવે તે ખેલાડ ખેલવા હે ને એ હવે ગામની સામે હું લઈ આવીશ, સમજી ગયો તું? જો હવે તારે કઈ નથી કરું, હું કરી નાખીશ. તું તારે કઈ નથી કરું, જો હું જ કરી નાખીશ. તારે કઈ નથી કરું, કેમ કે તે મારે કઈ નથી થવું, બરોબર? તું કઈ ટેન્શન ઓલી રાન હાટું, પણ ગામને જ નથી ખબર ને કે આ મોહણિયા જેનકો ને નીલ્યો બે ભાગે શું કરીએ એ વસ્તુ હે, બરોબર? મારે કઈ આંખે કરવી નથી. ના આંખે જ કરવી છે તારે, મને આંખે જ કરવી છે, બરોબર? અને તે તારું ફાયદો ઉઠાવી લીધો, તે મારો ફાયદો ઉઠાવી લીધો તો હવે તું પણ જોઈ લે. જેનકાને જો ગામમાં રહેવા દઉં તો શું જેનકાએ આખા ગામની બેનું દીકરીને કોઈ દી છે ને, હવે જેનકાનો વારો છે તારો વારો તે મા બેનું ને કોઈ છે. હવે તું જો પણ ગામ વસારે તમને બે ને જો ઉભા ન રાખીને મરવું ને તો મારા બાપના પેટની હું નહીં, કેમ કે મારી જિંદગી તમે બે ખેલવા ઘર નો ઉઠીને પારકો હોત ને તેની માને જતે સાંભળા ઉતેડી નાખત, પણ તું ઘર નો ઉઠીને તે આવા વરત કઈ તો મારી આવી. હવે તું મોહણિયા તારું જિંદગીમાં તારું મોહણિયા સારું નહીં થાય એટલું યાદ રાખજે. માં સોદામણા તારી માને પીકો મારે પણ હવે હે ને તું ધ્યાન રાખજે, માં સોદામણા પણ તે મારી જિંદગીમાં કર્યું હે ને જો તારી ન કરું ને તો હું પણ મારા બાપના પેટની માં સોદામણા મારી રાજ રમત રમી ગયો. ઘરમાં ઉઠીને ઘરમાં જોઈ લેજે, તારું નામ નહીં આવે. મેં તને કીધું ને મારે કઈ હું કોઈ ચિંતા જ નથી કરતી. તું મને એવી ધમકી મારમાં સમજી ગયો તું.
અને તારી દીપુ અને તારો જેનકો હે ને ભલે તારી ગાયમાં હવા હોય તારી જેનકાની તારી દીપુ ને તમતા તું દીપુ ને અને જેનકો તમે અંદર તમતા જતો જેટલી જતી હોય તમારી બેનું નહીં જતો હો તમે તમતા જતો હું ના નથી પાડતી તે પણ મારો ઉપયોગ આવી રીતે મેં તે મારો આવો ઉપયોગ કર્યો હે ને તો હવે હું તું જો ગામ વસાડે તો તમને બેન ઉભા રાખી ન મારું તો હું પણ મારા બાપના પેટની નહીં મેં સનલાન કાલ સાંજે કહી દીધું છે કે સનલા મારું ને તો જેનકાને નીલિયાને બેયને મારું નહીં કે તેથી તે કેસ કરવાનો તો નીલિયા માથે મેં તને રોકી દીધો હતો ને કેમ કે હું એની હતી ને એની મને એમ કીધું તું એની હતી લગ્ન કેસ કરીને એને હલવાડી દે બરોબર મેં એમ કીધું કે આ મારી ભૂલ છે બરોબર મારી ભૂલ હવે મને સમજાણ હું બહુ ઊંડી ઉતરી ગઈ બરોબર પણ મને આવું નતું ખબર કે મારી આવું કરી નાખી બધા બરોબર અને હવે તું જો તારી શું હાલત થાય છે ને હવે તું જો હું હોઉં છું તું હાલત કરીશ ને હા પણ હું કરું છું તું જો હવે હે ને ફોન મૂક હમણાં હું હે ને મારે જે કરવું છે ને હું કરી લઈશ બરોબર તું જો કાંઈ વાંધો નહીં તું તારે બાને નહીં થઈ બરોબર છે મોજ કરે ના હું જ કરું